વડોદરામાં આઈઓસીએલમાં આગ લાગવાની ઘટનામાં ફેક્ટરી એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે આગ લાગવાની દુર્ઘટનાને 20 દિવસ વીતી ગયા છતાં હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. ત્યારે હવે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે આઈઓસીએલને શોકોઝ નોટિસ આપી છે અને આગામી 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે. યોગ્ય જવાબ નહીં મળે તો રિફાઇનરી સામે કાયદાકીય પગલાં ભરાય તેવી પણ શક્યતા છે. જો જીપીસીબી વિભાગે પણ આઈઓસીએલને 1 કરોડ રૂપિયા ભરવા માટે હુકમ કર્યો છે. મહત્વનું છે કે આઈઓસીએલ કંપનીમાં આગ લાગી તે સમયે 2 કર્મચારીનું મોત થયું હતું. તો હજી સુધી દુર્ઘટનાનું કારણ સામે નથી આવ્યું અને જે આગ લાગી હતી તે આગ કયા કારણસર લાગી હતી તે પણ જાણી શકાયું નથી. 2 કર્મચારીઓના મોત થયા હતા આ ઘટનામાં અને આઈઓસીએલમાં આગ લાગવાની ઘટનામાં હવે કાર્યવાહી થઈ રહી છે. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે આઈઓસીએલને શોકોઝ નોટિસ આપી છે. ત્યારે 7 દિવસમાં આઈઓસીએલ પાસે ખુલાસો માંગ્યો છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી. માનુ, જે રીતે આ દુર્ઘટના જે ઘટી હતી તે કયા કારણસર ઘટી હતી, કેમ આગ લાગી હતી તે પણ જાણી શકાયું નથી. 2 જણાના મોત પણ થયા હતા અને હવે આ બાબતે તપાસ થઈ રહી છે. શું વધુ માહિતી? મિથુન, આઈઓસીએલમાં આગ તેના કારણે લાગી હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આઈઓસીએલ સામે ફેક્ટરી એક્ટ મુજબ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગ લાગવાનું કારણ 20 દિવસ બાદ પણ નથી ખુલ્યું ત્યારે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આઈઓસીએલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. 2 કામદારોના મોત થયા છતાં આ મામલે બેદરકારી બદલ આઈઓસીએલને આ નોટિસ ફટકારવામાં આવી છે. 8 દિવસમાં આઈઓસીએલ યોગ્ય જવાબ નહીં આપે તો રિફાઇનરીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ નોટિસમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જીપીસીબીએ જે આઈઓસીએલને 1 કરોડ રૂપિયાનો ચાર્જ ભરવા માટેનો પણ આદેશ કર્યો છે. આમ આગનો જે બનાવ છે એમાં વિશેષતા કોની છે નક્કી કરવા માટે તપાસ આગળ વધી રહી છે અને હવે આઈઓસીએલ સામે કડક કાર્યવાહી થાય શક્યતાઓ રહી છે. જી, આભાર માનું માહિતી આપવા બદલ.